નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। આપને જણાવી દઉં કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે। અમદાવાદના કાંકરિયા અરિહંત નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે। તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને અમદાવાદ પોલીસને ધમકી આપી હતી। કુબેરનગરમાં રહેતો એક વ્યક્તિ કોલ ડિટેલ દ્વારા ઝડપાયો હતો। અભ્યાસના દબાણને કારણે અરિહંત માનસિક રીતે અસ્વસ્થ હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને વ્યક્તિને સરદારનગર પોલીસને સોંપ્યો હતો। 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે। એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી। એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે અભ્યાસમાં કદાચ વધુ પડતા પ્રેશરમાં આવેલો છે અને એનું ફ્રેમ ઓફ માઇન્ડ એટલું પ્રોપર નથી। એ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવામાં નહીં। અત્યારે જે યુવક જે છે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવનાર છે। આરોપી હાલ મતલબ યુવકની જે પૂછપરછ ચાલી રહી છે એમાં જે પણ થોડી ઘણી વિગતો બહાર આવશે એ પણ જાણવા મળશે। અને બીજું કે હાલ જે પ્રકારે યુવકની જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે એના જે જવાબો મળી રહ્યા છે એ રીતે જોતા લાગે છે કે એનું જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી। ના, ગુનાહિત ઇતિહાસ યુવકનો કોઈ મળ્યો નથી અને યુવકનું નામ છે कांकरिया अरिहंत विनोद भाई जैन। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।